કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 20/3/2026 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો મિત્રો આજે છેલ્લો દિવસ અને આજે જય જય શ્રી સંતોષી માતાને યાદ કરવાનો દિવસ. આજે માતાજીને વીકલી અને પાછું મિત્રો ગઈકાલથી માતાજીના નોરતા સ્ટાર્ટ થઈ ગયા છે. આ સૌથી મોટા ચૈત્રી નવરાત્રી એટલે સૌથી મોટા નોરતા કહેવાય. ચૈત્રી નવરાત્રિમાં માતાજી અલગ અલગ સ્વરૂપમાં 9 દિવસ બધાના ઘરે બધાની દેખરેખ રાખવા માટે ગરબા ગાવાના સ્વરૂપમાં એ આવતા હોય છે. અને માતાજી તમને ક્યાંક ને ક્યાંક એક શક્તિ અર્પણ કરતા હોય છે ને આખા વર્ષ દરમિયાન એ શક્તિ ચાલે એટલો સ્ત્રોત તમને આ 9 દિવસમાં આપી દેતા હોય છે. આ એક શક્તિના સ્વરૂપ કહેવાય મા દુર્ગા માતા. ખરું ને? આપણે એમને મા જગદંબા મૈયા કહીએ છીએ. અને જગદંબા મૈયા અત્યારે મિત્રો તમે જાણો છો અંબાજી, બહુચરાજી બધી જગ્યાએ અત્યારે જબરદસ્ત, પાવાગઢ બધી જગ્યાએ આ 9 દિવસ ધાર્મિક સ્થળો ઉપર ભીડ જોવા મળતી હોય છે. હવે આ વાત થઈ ગઈ બીજી કે ભાઈ હવે બજારમાં આજે પાછું ગેપઅપ ખુલવાના છે. શું કરવાના છે? ગેપઅપ પાછા ખુલવાના છે. એટલે આપણને શું લાગશે કે ભાઈ ગેપઅપ ખુલે છે તો સારું કાલે માર્યા પછી પાછું મલમ બલમ તો લગાવવા નહીં આવતા ને. પેલું નહીં કહેતા કે પેલા માર બરાબર અને માર્યા પછી શું કરશે ખબર? ચાલ બગાવે આ થોડું મલમ લઈ લો, લગાવી દો, ચલો એટલે તમને દુખાવો ઓછો થાય. પણ પેલા માર્યું જ કેમ? ખરું ને? બધાના પ્રશ્ન થતો હશે કે પેલા માર્યું અને માર્યું તો પછી મલમ લગાવો હું કાં આવો છો? અને લગાવો મલમ તો પછી હરખો લગાવજો કે રૂજ આવી જાય ત્યાં સુધી. પછી હાબદું થોડું મલમ લગાવીને પછી નાહી ના જતા. ખરું ને મિત્રો? એટલે આવા બધા પ્રશ્નો ઇન્વેસ્ટરના મગજમાં થતા હોય છે, અવારનવાર થતા હોય છે. ખરું ને? એટલે આજે આપણે પહેલા જોઈ લઈએ કે ભાઈ આજે નિફ્ટી ગિફ્ટ નિફ્ટી જે છે એ 180 અંક પ્લસ બતાવી રહી છે. એટલે એ કહેવાનો મતલબ કે બજાર ગેપઅપ ખુલે એવું દેખાય છે. ખરું ને? પણ આ ગેપઅપ કેમ? કાલ તો માર્યું, હવે આજે એકદમ ગેપઅપ જોઈ આવી ગયું. તો ગેપઅપ આવવાનું કારણ પણ આજે જણાવવાનું છે તમને. એટલે ગેપઅપનું કારણ પણ જણાવીશ અને ટકશે કે કેમ એ પણ જણાવીશ. બીજું કે ગઈકાલે નિફ્ટી, સેન્સેક્સ એમાં કેવી હલચલ હતી એ જોઈ લઈએ. એફઆઈઆઈડીઆઈના ડેટા, વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ એ ટાઈમ ન બગડે. નિફ્ટી મિત્રો ગઈકાલે 775 અંક નીકળી ગઈ. સ્વાહા. કેટલી નીકળી ગઈ? 775 અંક નીકળી ગઈ અને 23,002 અંક બંધ જોવા મળે. એટલે મૂળ કહેવાનો મતલબ કે 22,916 કે 18 એવું કંઈક લો પાડી આવ્યું અને પછી પાછળથી થોડું અડધો કલાકમાં થોડું 15-20 મિનિટમાં બાઉન્સ આપ્યું અને પછી 23,002 ના એક સાયકોલોજીકલ લેવલ ઉપર બંધ જોવા મળ્યું. ખરું ને? હવે સેન્સેક્સ પણ મિત્રો ગઈકાલે 2496 અંક એટલે કે લગભગ 2500 અંક કાલે નીકળી ગયો. 74,206 બંધ જોવા મળ્યો. હવે એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈએ 7558 કરોડ રૂપિયા ખેંચી લીધા પાછા કે લાવો ભાઈ ભમાટ. અને સામે ડીઆઈઆઈ હવે થાક્યું કે તમે તો વેચવામાં નહીં થાકતા એટલે અમે તો અહીંયા માલ લે કર્યામાં થાકી જઈએ છીએ. એટલે આજે એમનાથી અડધો જ માલ લીધો. 7558 કરોડની એફઆઈઆઈએ વેચવાળી કરી તો સામે 3863 કરોડની ડીઆઈઆઈએ કેશ માર્કેટમાં ખરીદારી કરી. હવે વાત કરીએ વધનારા શેરો ઘટનારા શેરોના મિત્રો
તો વધનારા શેરોમાં જયપ્રકાશ પાવર પહેલા નંબરે મોખરે 11.7% ભયંકર તેજી, એટીજીએલ 7.9% તેજી. એટલે એટીજીએલ એટલે શું? અદાણી ટોટલ ગેસ લિમિટેડ. ઓકે. એકમે સોલર હોલ્ડિંગ 5.4%, નવું લિસ્ટિંગ છે, તમને ખબર છે. આઈટીઆઈ 3.8%ની તેજી, અને ત્રિવેણી એન્જિનિયરિંગ એટલે કે સુગર સ્ટોક્સ 2.2%ની તેજી. હવે ઘટનારા શેરોની વાત કરીએ. હવે પહેલા સુગરની વાત નીકળી છે તો તરત જ ફટાફટ કહી દઉં કે સુગરમાં મિત્રો ઇથેનોલનું E20નું જ્યાંથી આવ્યું છે ત્યારથી સુગર સ્ટોક્સ થોડા મજબૂત થયા છે, કારણ કે બે બાજુથી આવક થવાની હમણાં. એક તો ઇથેનોલની આવક થશે, પ્લસ બીજી સુગરમાંથી આવક થશે, ત્રીજી પાવર જનરેટ કરે એમાંથી, કારણ કે પાવર બી જનરેટ થાય, બાયોફ્યુઅલ કાઢે એટલે એ લોકોનો એમાંથી અમુક પાવરમાં પણ ઉત્પન્ન થાય, એમાંથી એનર્જી ઉત્પન્ન થાય, એટલે એ પણ ઉપયોગમાં. પાવર પ્લાન્ટ પણ અમુક સુગર કંપનીઓ જોડે છે પોતાના નાના નાના, એટલે એમાં પણ યુઝફુલ રહેવાનું છે. એટલે બધામાં થોડી થોડી આવક વધશે એમને. હવે ઘટનારા શેરોમાં વાત કરીએ મિત્રો તો પેટ્રોનેટ એલએનજી પહેલા નંબરે 7.1% સ્વાહા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ HPCL 7%ની મંદી, શ્રીરામ ફાઇનાન્સ 7% નીકળી ગયો, એજિસ વોપાર 6.9% નીકળી ગયો, એસ્કોટ્સ 6.6% નીકળી ગયો, નિવોકો વિસ્ટા 6.4% નીકળી ગયો, આઈડીબીઆઈ બેંક 6.4% નીકળી ગયો. હવે મિત્રો એફઆઈઆઈની વેચવાલી કોન્સ્ટન્ટ ચાલુ છે, એટલે ચિંતા તો રહેશે, ચિંતાજનક તો ખરી, પણ પાછો શનિ રવિ આવે છે મિત્રો. હવે તમે જાણો છો કે આ ટ્રમ્પભાઈ નામનું ભૂત છે ને એ શનિ રવિમાં જ ધૂણે. એ શનિ રવિમાં જ પાછું આ એમ કોક કે કે ભાઈ હવે અહીંયાથી આપણે કંઈક બંધ કરીએ છીએ, ચાલુ કરીએ છીએ, વધારે મારીશું કે ઢીકણું કે ફલણું, એટલે પાછી એની અસર સીધી સોમવારે ગેપ અપ કાં તો ગેપ ડાઉન. ખરું ને? એટલે એક ધ્યાન રાખજો. પછી એક ઇઝરાયેલના પીએમ દ્વારા સરસ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે મિત્રો, કે બહુ જ શાંતિવાળી વાત કરી છે ઇઝરાયેલના પીએમએ નેતન્યાહુએ, કે ભાઈ અમે ઈરાનના એનર્જી સ્ત્રોત ઉપર એટેક નહીં કરીએ, અમે ઈરાનના ક્રૂડ પ્લાન્ટ, ગેસ પ્લાન્ટ આ બધા ઉપર એટેક નહીં કરીએ, આ અમે બાંયધરી આપીએ છીએ. હા, અમારે વેર છે ઈરાન જોડે, અમારે કોઈ કંપનીઓનું જે કામકાજ ચાલતું હોય, કોઈ આપણો ગેસ ઉત્પન્ન કરતો હોય, એને માંડ ગેસ ઉત્પન્ન કરીને કેરબામ ભર્યો હોય કે ટેન્કરમાં ભર્યો હોય ને એ પાછા તોડી પાડો, એનું શું લેવા દેવા. એટલે હમણાં થોડી પ્રોમિસ આપવામાં આવી છે, એટલે એની સીધી અસર ક્રૂડ ઓઇલ ઉપર જોવા મળી. એટલે ક્રૂડ ઓઇલ ભરભરાટ કરતો આજે 3% માઇનસ, અને ક્રૂડ ઓઇલ માઇનસ તો બજારને ગમે. ક્રૂડ ઓઇલ માઇનસ થાય એટલે બજારને આનંદ આવે, અને બજાર આનંદિત થાય એટલે બજાર ઉછળે. હું તો કહું છું ક્રૂડ ઓઇલમાં જે બ્રેન્ટ ક્રૂડ છે ને અને નાઇમેક્સ ક્રૂડ આ બે હોની અંદર જ રમવા જોઈએ, તો બજારને પાછું થોડું માફક આવે. અને રહી જતું હતું તો પેલું ડોલર પાછું 93 ઉપર જઈ આવે, 93 ને 50 પૈસા ત્યાં ટચ કરી આવ્યા, એટલે એ પણ એક આપણને હેરાન કરતું હતું. હવે આ બધી વાતો ઉપર ગઈકાલે આપણે જોયું તો સોનું અને ચાંદી બે ધડમ થઈ ગયું. કાલે એકદમ ભૂસકો મારતા હોય ને એમ જાણે એમ ભરડાટ. એક સમયે ચાંદી કાલે 13% નીકળી ગયેલું અને સોનું કાલે 6-7% તૂટી ગયેલું, પછી પાછું થોડું રિવર્સ થયું. આજે થોડી રિકવરી છે, પણ કેટલી ટકશે એમાં બી, કારણ કે એમાં બી ઇન્વેસ્ટરો કંઈક એક્ટિવ થયા એવું લાગે છે, કોઈક માલ વેચતો એવું લાગે છે ધમધમાટ. એ બધું જોઈએ શું થાય છે. પણ
માર્ચ એન્ડિંગ છે મિત્રો. માર્ચ એન્ડિંગમાં એનએવી સેટલમેન્ટ માટેની ગેમ ચાલવાની, એટલે કોઈ એમાં ટ્રેપ ના થતા, કોઈ ગભરાઈને માલ વેચતા નહીં. કારણ કે આ તો માલ બી તમારો પડાયેલી એકદમ નેચું લઈ જાય પછી શું કરે, તમે તો કંટાળીને ફેંકી દો એટલે ફટ લઈ લઈએ તો ઉપર રાત ઉપર. એટલે માર્ચ એન્ડિંગમાં બધું શક્ય છે. આમ લઈ જવાનું, આમ લઈ જવાનું, આમ લઈ જવાનું, કારણ કે સેટલમેન્ટ કરવાનું આખા વરહનું, ખરું ને. પછી 1 એપ્રિલથી પાછું રાબેતા મુજબ શાંત થઈ જશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામના. થેન્ક યુ.